નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 5ના પર્યાવરણ વિષયનું જે તારીખ 10/10/2025ને શુક્રવારના રોજ જે પ્રશ્નપત્ર લેવાવાનું છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું, તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આ જે પ્રશ્નપત્ર છે ને એ બ્લુ પ્રિન્ટ પ્રમાણે તમારી અધ્યયન નિષ્પત્તિઓ મુજબ સ્વઅધ્યયન પોથી, એકમ કસોટીઓ, ત્રિમાસિક કસોટીઓ અને ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તેમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણીને તૈયાર કરેલું છે। તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને ખાસ વિનંતી કે આ પ્રશ્નપત્રનો અંત સુધી અભ્યાસ કરજો। અને બીજું કે જો પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેશો તો તમને તૈયારી કરવામાં ખૂબ જ સરળતા રહેશે। એક વિષયના આપણે 3 પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના। 3 પ્રશ્નપત્ર કરી લેશો તો જરૂરથી સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો। આ પ્રશ્નપત્ર મેળવવા માટે લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે 70 46 22 22 54। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર મેળવી શકો છો। તો જરૂરથી 3 પ્રશ્નપત્ર જે છે તે મેળવી લેજો। તો ચાલો દોસ્તો, શરૂ કરીએ ધોરણ 5 વિષય પર્યાવરણ પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2025નું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો જેના કુલ 4 માર્ક્સ છે। પહેલું, મને ફણગાવીને ખાવામાં આવે છે, તો જવાબ આવશે વિકલ્પ ક, મઠ। બીજું, નીચેનામાંથી કઈ વસ્તુ 1 વર્ષ માટે સારી રહે છે, તો જવાબ આવશે વિકલ્પ અ, અથાણું। ત્રીજું, ગોરસ આંબલી સ્વાદે કેવી હોય છે, તો જવાબ આવશે વિકલ્પ અ, ગળી। ચોથું, કયો ખોરાક બનાવવા માટે પાણીનો ઉપયોગ થતો નથી, તો જવાબ આવશે વિકલ્પ ક, ચેવડો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ 4 માર્ક્સ છે। પહેલું, મદારીને ખાલી જગ્યા પણ કહે છે, તો જવાબ આવશે કાલબેલિયા। બીજું, કાળોતરો ખાલી જગ્યા સાપ છે, તો જવાબ આવશે ઝેરી। ત્રીજું, સોયાબીનના બીજ ખાલી જગ્યા દેશમાંથી આવ્યા છે, તો જવાબ આવશે ચીન। ચોથું, મદારીની જેમ ખાલી જગ્યા લોકો ગુજરાન માટે પાલતુ પ્રાણીઓનો ઉછેરે છે, તો જવાબ આવશે ભરવાડ। મિત્રો, ધોરણ 3 થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેમના સોલ્યુશન આપણે અધ્યયન નિષ્પત્તિ અને બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા છે। રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જશે। એક વિષયના 3 પ્રશ્નપત્ર છે, દરેક વિષયના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન ઉપલબ્ધ છે, જરૂરથી મેળવી લેજો। પરીક્ષાની તૈયારી માટે દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષક મિત્રોને ખૂબ જ ઉપયોગી થશે। તો દરેક શિક્ષક મિત્રોને પણ વિનંતી કે આવા બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તમને બીજી કોઈ પણ ચેનલ ઉપર કે કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે, માત્ર અને માત્ર ઓશિયન કોચિંગ ક્લાસીસ પર જ ઉપલબ્ધ છે। તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ પ્રશ્નપત્રના વિડીયો અને તેની જે સોલ્યુશનની પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। ચાલો, ત્યાર પછી આપણે આ જે પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર તમારે જોઈતી હોય તો નંબર અહીંયા તમને આપેલો છે 70 46 22 22 54। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા જે પ્રથમ સત્રાંત પરીક્ષા 2025ના જે મોસ્ટ આઈએમપી વિડીયો છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। પ્રશ્ન નંબર 3, 2-3 વાક્યમાં જવાબ લખો કોઈ પણ એક જેના કુલ 2 માર્ક્સ છે। પહેલું, તમે કઈ વસ્તુઓ ફણગાવીને ખાઓ છો, તો ઉત્તર, અમે મગ, મઠ અને ચણા જેવી વસ્તુઓ ફણગાવીને ખાઈએ છીએ। બીજું, બીજને ઉગવા માટે ખાતર શા માટે જરૂરી છે, તો ઉત્તર, બીજને ઉગવા માટે ખાતર જરૂરી છે કારણ કે ખાતર છોડને જરૂરી પોષક તત્વો આપે છે। આ પોષક તત્વો બીજ સારી રીતે અંકુરિત થાય છે અને છોડ તંદુરસ્ત રીતે વધે છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, 2-3 વાક્યમાં જવાબ લખો જેના કુલ 7 માર્ક્સ છે। પહેલો સવાલ, વરસાદી પાણીનો સંગ્રહ કઈ રીતે કરવામાં આવે છે, તો ઉત્તર, વરસાદી પાણીનો સંગ્રહ છત પરથી પાઇપ દ્વારા ટાંકીમાં કરવામાં આવે છે। ઉપરાંત તળાવ, તળેટી અને કૂવામાં પણ વરસાદ પાણી ભેગું કરી અને સાચવવામાં આવે છે। તેના અથવામાં સવાલ છે, ગઢસીસર તળાવની વિશેષતાઓ લખો, તો ગઢસીસર તળાવ એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે જ્યારે તળાવ પાણીથી ભરાઈ જાય તો વધારાનું પાણી તેની નીચેની સપાટીએ બનાવેલા તળાવમાં જાય, જ્યારે તે પણ ભરાઈ જાય ત્યારે વધારાનું પાણી બીજા તળાવમાં ભરાતું। આ રીતે ક્રમશઃ 9 તળાવ ભરાતા અને વરસાદનું આ પાણી આખું વર્ષ વપરાતું। ત્યાર પછી બીજું, તમારે સંગ્રહાલય બનાવવું હોય તો તેમાં કઈ વસ્તુઓ રાખશો, અમારે સંગ્રહાલય બનાવવું હોય તો તેમાં અંબાડી, તાંબા પિત્તળના જૂના વાસણો, જૂના કલાત્મક ઘડા, તલવારો, હાથીદાંતના ઘરેણાં, રાજાનું સિંહાસન જેવી વસ્તુઓ રાખીશું। તેના અથવામાં બીજો સવાલ છે કે ઉપરકોટ કિલ્લામાં જોવાલાયક કયા સ્થળો છે,
તો ઉપરકોટના કિલ્લામાં નીલમ અને માણેક તોપ, અડીકડી વાવ, નવગણ કૂવો, રાણક દેવી મહેલ, અનાજના કોઠાર, દરગાહ, ધક્કા બારી, પાણીના કુંડ, કડતાળ તોપ, બૌદ્ધ ગુફાઓ, નૂરશાહીનો મકબરો, જામા મસ્જિદ, લશ્કરી વાવ વગેરે જોવાલાયક સ્થળો છે. ત્રીજું, તાંબામાંથી બનેલી વસ્તુઓનો ઉપયોગ તમારા ઘરે ક્યાં ક્યાં કરવામાં આવે છે? તો ઉત્તર, તાંબામાંથી બનેલી વસ્તુઓનો ઉપયોગ અમારા ઘરે લોટો, થાળી, વાટકા, પ્યાલા, દીવીઓ, તપેલી વગેરે તરીકે કરવામાં આવે છે. ચોથું, તમારા વિસ્તારમાં પીવાના પાણીના કયા કયા સ્ત્રોત છે? અમારા વિસ્તારમાં પીવાના પાણીના બોરવેલ, કૂવામાંથી, મોટર પંપ, પાણી કેનાલમાંથી ટાંકી વગેરે સ્ત્રોત દ્વારા પ્રાપ્ત થાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, ખોટો શબ્દ છે કે અને વાક્ય ફરીથી લખો. લોખંડની ખીલી પાણીમાં ડૂબે કે તરે? તો જવાબ આવશે ડૂબે છે. લીંબુ કે ખાંડ પાણીમાં ઓગળે છે? તો ખાંડ પાણીમાં ઓગળે છે. ત્રીજું, દુનિયાના નકશામાં ભૂરો રંગ પાણી કે જમીન દર્શાવે છે? તો અહીંયા જવાબ આવશે પાણી દર્શાવે છે. ચોથું, અવકાશમાં પાણી ટીપા સ્વરૂપે તરે કે ટપકે છે? તો ટીપા સ્વરૂપે તરે છે. ત્યાર પછી જે પ્રશ્ન નંબર 6, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં પેલું, કળશ પર્ણ એ શિકારી છોડ છે? તો સાચું. બીજું, પાણીમાં દૂધ ભળતા પાણીનો રંગ બદલાતો નથી? તો ખોટું. ત્રીજું, અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ નથી? તો સાચું. ત્યાર પછી જે પ્રશ્ન નંબર 7, એક વાક્યમાં જવાબ આપો, જેના કુલ 6 માર્ક છે. એમાં પેલું, ગરોળી કઈ ઋતુમાં ગાઢ નિંદ્રામાં સૂએ છે? તો ગરોળી શિયાળાની ઋતુમાં ગાઢ નિંદ્રામાં સૂએ છે. બીજું, સ્લોથ પ્રાણી દેખાવે કયા પ્રાણી જેવું લાગે છે? તો જવાબ આવશે કે સ્લોથ પ્રાણી દેખાવે રીંછ પ્રાણી જેવું લાગે છે. પર્વતારોહણમાં રસ્તાઓ કેવા હોય છે? તો પર્વતારોહણ પર ચડવા માટે રસ્તાઓ સાંકડા, ખરબચડા, વાંકાચૂકા તેમજ સીધા ઢલાણવાળા હોય છે. પર્વતારોહક રાત્રિ રોકાણ તંબુ એટલે કે ટેન્ટમાં શા માટે કરે છે? તો પર્વતારોહણમાં પર્વત ઉપર રોકાણ પણ કરવામાં આવે છે. આ માટે દરેક જૂથ પાસે પોતાનો તંબુ હોવો જોઈએ. દરેક તંબુની આસપાસ બહારના ભાગે 1 કે 2 ફૂટ ઊંડા ખાડા ખોદવામાં આવે છે. આનાથી કોઈ ઝેરી જંતુ કે સાપ તંબુમાં આવી શકતા નથી. ત્યાર પછી 5મું, 10 પ્રાણીઓના નામ લખો જેમના કાન જોઈ શકાય છે. તો ગાય, ભેંસ, ઘોડો, ઊંટ, હાથી, બકરી, કૂતરો, સસલું, બકરી, હરણ વગેરે પ્રાણીઓના કાન આપણે જોઈ શકીએ છીએ. છઠ્ઠું, તમે પર્વત ચડશો ત્યારે કઈ કઈ વસ્તુઓ સાથે રાખશો? તો પર્વત ચડતી વખતે જાડું દોરડું, લંગર, હૂક, ખીલીવાળા બૂટ, હાથ મોજા, પાણીની બોટલ, પ્લાસ્ટિક, ખાવાનો સામાન, સ્લીપિંગ બેગ, ટેન્ટ, ઓક્સિજનની બોટલ, ગ્લુકોઝ માસ્ક વગેરે સાથે રાખવા જોઈએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો, જેના કુલ 2 માર્ક્સ છે. પહેલું, રેલવે ફાટક ઉપર ઊભા રહેતા સમયે વાહનનું એન્જિન શા માટે બંધ રાખવું જોઈએ? તો ઉત્તર, રેલવે ફાટક ઉપર ઊભા રહેતા સમયે એન્જિન બંધ રાખવાથી ઈંધણ બચાવે છે અને ધુમાડાથી થતું પ્રદૂષણ ઓછું થાય છે. આ રીતે અવાજ પણ ઓછો થાય છે અને પર્યાવરણ સ્વચ્છ રહે છે. તેમજ આપણે પેટ્રોલ કે ડીઝલ બચાવવા ટ્રાફિક સિગ્નલ આગળ વાહન ઊભું રહે ત્યારે એન્જિન બંધ કરવું જોઈએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, કોષ્ટકનો અભ્યાસ કરી અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં ઈંધણ, પેટ્રોલ, ડીઝલ અને સીએનજી આપણને આપેલા છે વર્ષો 2019 અને 2024. આપેલું વર્ષ 2024માં સૌથી મોંઘા અને સૌથી સસ્તા ઈંધણમાં કેટલો તફાવત છે? તો સૌથી સસ્તા ઈંધણમાં 19.6 રૂપિયાનો તફાવત છે. વર્ષ 2019 કરતાં વર્ષ 2024માં સીએનજી કેટલું મોંઘું છે? તો ₹21 જેટલું મોંઘું છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો, જેના કુલ 6 માર્ક છે. પહેલું, તમારા ઘરમાં શાક બનાવવા માટે વપરાતા મસાલાની યાદી લખો. તો અમારા ઘરમાં શાક બનાવવા માટે મીઠું, મરચું, હળદર, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલાનો ઉપયોગ થાય છે. ક્યારેક આદુ લસણની પેસ્ટ અને લીલા મરચાં પણ વપરાય છે. બીજું, તમારા ઘર, શાળા કે ગામમાં મચ્છર ન થાય તે માટે શું કરશો? તો અમારા ઘર, શાળા કે પડોશમાં મચ્છર ન થાય તેના માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખીશું. જો અહીંયા આપણને અલગ અલગ બાબતો દર્શાવેલી છે. ત્યાર પછી છે બીજો સવાલ, લોહ તત્વની ખામી દૂર કરવા માટેના ખોરાક પણ આપણે દર્શાવેલા છે. તો મિત્રો, આ ધોરણ 5નું આપણે પ્રથમ સત્રાંત પરીક્ષાનું બ્લુપ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ IMP પ્રશ્નપત્ર છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે ખાસ એક મહત્ત્વની બીજી વાત કે પ્રથમ સત્રાંત પરીક્ષાના ધોરણ 5ના દરેક વિષયના બ્લુપ્રિન્ટ મુજબના જે પ્રશ્નપત્ર છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ મહત્ત્વના છે દરેક વિદ્યાર્થીઓ માટે, દરેક વાલીઓ માટે અને દરેક શિક્ષક મિત્રો માટે. તો અવશ્ય આ પ્રશ્નપત્રના જે વિડીયો છે તેનો અંત સુધી અભ્યાસ કરજો અને સાથે સાથે આ સોલ્યુશનની PDF પણ મેળવી લેજો, જેથી કરીને તમે સારી રીતે અભ્યાસ કરી શકો. PDF મેળવવા માટેનો નંબર અહીંયા નીચે તમને આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર
કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે સોલ્યુશનની PDF મંગાવી શકો છો સીધી જ તમારા વોટ્સઅપ પર. તો મિત્રો હવે રાહ શેની જુઓ છો? અત્યારે જ આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની PDF મંગાવી લો અને તેનો અભ્યાસ શરૂ કરી દો.